નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેયુર વેકરિયા આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવી ગયા છીએ જસદણ તાલુકાના સાણથલી ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે તેમણે જીરુનું વાવેતર કરેલ છે અને પાયાની અંદર આપણી ગ્રીફિન પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો। એક બાજુ આપણે અત્યારે બેઠા છીએ ખેતરની વચ્ચોવચ કે એક બાજુ તમે જોઈ શકો છો કે ગ્રીફિન પ્રોડક્ટનો પાયાની અંદર ઉપયોગ કરેલો છે અને એક બાજુ કરેલો નથી। તો આપણે ખેડૂત મિત્ર પાસે જાણીએ કેવાક રિઝલ્ટ આવેલા છે। તો મોટાભાઈ તમારું નામ જણાવજો પહેલા તો। મારું નામ જાગાભાઈ પ્રેમજીભાઈ વેકરિયા। હા જાગાભાઈ, તમારો મોબાઈલ નંબર આપજો। 9904902346। હવે તમે આ ગ્રીફિનનો તમારા જીરાના પાકની અંદર આ બાજુ પાયામાં ઉપયોગ કરેલ છે ટ્રાયલ લેવા માટે, આ બાજુ બાકીના ખેતરમાં કરેલ નથી। આ કેટલા પ્રમાણથી તમે ઉપયોગ કરેલો હતો? આ 4 એકરે આ એક થેલી અમે નાખેલ છે। 4 એક એકરે તમે આ ગ્રીફિનની એક થેલી એટલે કે 4 કિલો એક એકરે તમે ઉપયોગ કરેલ છે। હવે તમને શું શું ફરક જોવા મળ્યા? અત્યારે જીરું કેટલા દિવસનું થયું પહેલા તો? અત્યારે અમારું જીરું 40 દિવસનું થયું છે અને આ જીરામાં ગ્રોથમાં ઘણો ફરક છે। બરાબર છે, ગ્રોથની અંદર તમને ફરક જોવા મળે છે અને હાઈટ વધારે છે, કલરમાં સારું છે। બરાબર છે, કેમેરો આ બાજુ લઈ લેજો। બીજું આપણે આ બે છોડવા ઉપાડ્યા છે જેપીભાઈ, તો મૂળનો વિકાસ સારો છે ને આમાં બહુ મૂળ નથી, તંતુ મૂળ। બરાબર છે। પછી છોડની ફૂટની અંદર ફૂટે આમાં સારી છે। આ છોડ આ બંને છોડ આપણે રેન્ડમલી લીધેલા છે કે સિલેક્ટ કરીને? ના આપણે આમાંથી રેન્ડમલી લીધેલા છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ બંને જીરાના છોડ છે કે આની અંદર ગ્રીફિનનો ઉપયોગ કરેલો છે, આની અંદર નથી કરેલો। છોડના મૂળની અંદર, ફૂટની અંદર, હાઇટની અંદર ઘણો બધો ફરક છે। ખેડૂત મિત્રનું પણ કેવું છે, તમે પણ વિડીયોમાં ક્લિયર ડિફરન્સ તમને દેખાઈ રહ્યો છે, વિડીયોમાં જોઈ શકો છો। આ બાજુ ઉપર કરજો કે એમાં ઉપયોગ કરેલો નથી। છોડની હાઇટ જોવો અને છોડની ફૂટ જોવો, અને આ બાજુ છે કે જેણે જીરામાં ગ્રીફિન પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો છોડની ફૂટ છે, જર્મિનેશન પ્રોપર છે અને પૂરેપૂરું ફિલ્ડની અંદર અત્યારે જીરું પ્રોપર રીતના ડેવલપ થયેલ છે છોડ। તો ખેડૂત મિત્રો તમે પણ ચેપીભાઈ, તમારું શું કેવું છે આ પ્રોડક્ટ વિશે? સારી પ્રોડક્ટ છે ને, ખેડૂતોએ વાપરવી જોઈએ। તો ખેડૂત મિત્રો હજુ પણ જીરુમાં એક પિયત બાકી હોય અને ગ્રીફિનનો ઉપયોગ નથી કરેલો તો તમે ઉપરથી પણ એક વખત અવશ્ય ગ્રીફિનનો ઉપયોગ કરજો। ખૂબ ખૂબ આભાર।